નમસ્કાર મિત્રો, આજે આપણે રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ ભારતની સૌથી લોકપ્રિય સિડાન કારોમાંથી એક મારુતિ સુઝુકી ડિઝાયર. ડિઝાયરનો લુક ખૂબ જ પ્રીમિયમ અને ક્લાસી લાગે છે. આ ડિઝાયરનું VXI વેરિયન્ટ છે, જેમાં બેક લુક કંઈક આવો મળી રહ્યો છે આપણને. કાર્સના ટાયરની વાત કરીએ આપણે તો 14 ઇંચના ટ્યુબલેસ ટાયર મળી રહે છે, જેમાં ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને બેકમાં આપણને ડ્રમ બ્રેક મળી રહે છે. કાર્સના હેડલેમ્પ્સની વાત કરીએ તો પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને ક્રોમ ગ્રીલ મળી રહે છે. ફોગ લેમ્પ આમાં આવતા નથી, આપણે આફ્ટર માર્કેટ ઇન્સ્ટોલ કરાવી શકીએ છીએ. આવો એનું ઇન્ટિરિયર મળે છે, જેમાં બેઠતાની સાથે ફૂલ્લી કમ્ફર્ટેબલ સીટ્સ અને સામે 7 ઇંચની ડિસ્પ્લે મળે છે, જેમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે બંને સપોર્ટ કરે છે. કારના સ્ટેરિંગ માઉન્ટેન કંટ્રોલ મળી રહે છે આપણને. ત્યારબાદ અહીંથી આપણને કારની કી ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. આ કારનું સેમી ડિજિટલ મીટર છે, જેમાં રાઇટ સાઇડ સ્પીડોમીટર અને લેફ્ટ સાઇડ RPM મીટર મળી રહે છે. 7 ઇંચની ડિસ્પ્લે નીચે આપણને લેમ્પની સ્વિચ મળી રહે છે. આવા જગ્યા પરથી આપણે સ્પેન સ્પીડ અપ એન્ડ ડાઉન કરી શકીએ છીએ અને એની બાજુમાં AC આપણે વધારી ઓછી કરી શકીએ છીએ. વચ્ચે મેક્સ ACનો પણ ફીચર આપ્યો છે આમાં આપણને, જેનાથી કાર જલ્દી ઠંડી થઈ શકે છે. આ સેમી ડિજિટલ મીટરમાં વચ્ચે એક આપણને ડિજિટલ ડિસ્પ્લે આપી છે, જેમાં આપણે કાર્સનો પેટ્રોલ અને CNGની એવરેજ જોઈ શકીએ છીએ. આ કારનો ગેર નોબ છે, જેમાં 5 સ્પીડ અને એક રિવર્સ આપ્યો છે. આ કારનું 12 વોટનું સોકેટ આપ્યું છે. એની બાજુમાં આપણને એક USB પોર્ટ પણ મળી રહે છે. ત્યારબાદ આ કારનો હઝાર્ડ લાઇટ છે. ત્યારબાદ આમાં કોઈ આપણને આર્મરેસ્ટનો ઓપ્શન મળતો નથી. ત્યારબાદ ડ્રાઈવર સાઈડમાં આપણે સનવાઇઝરમાં જોઈએ તો ટિકિટ હોલ્ડર મળે છે અને કો ડ્રાઈવર સાઈડમાં આપણને એક મિરર મળી રહે છે. કારમાં 6 એરબેગ આપણને મળી રહે છે અને આ કારનું ડિફોગર છે. ત્યારબાદ કારમાં જોઈએ તો આ રાઈટ સાઈડ આપણને 4 પાવર વિન્ડો અને ઓટો અપ ડાઉન મળી રહે છે. એ નીચે એક બોટલ હોલ્ડર મળી રહે છે આપણને. અહીંયાથી આપણે CNG અને પેટ્રોલ સ્વિચ કરી શકીએ છીએ. આ કારનો IRBM છે, જે ડે નાઇટ રીતે કામ કરે છે. અહીંયા આપણને ઉપર એક હેલોજન લાઇટ મળી રહે છે, બીજું કંઈ મળતું નથી. પાછળની સાઈડમાં પણ આપણને એક હેલોજન લાઇટ મળી રહે છે. ત્યારબાદ આપણે બેકની વાત કરીએ તો પાછળ આપણને ફૂલ્લી સ્પેસ જેવું વચ્ચે એક આર્મરેસ્ટ મળી રહે છે, ફૂલ્લી કમ્ફર્ટેબલ સીટ્સ સાથે. ત્યારબાદ આગળનો અહીંયા એક લાર્જ સાઇઝ બેગ આપણે મૂકી શકીએ છીએ, જે કંઈક આવી રીતે ફિટ થઈ જશે. કારનો લેગ સ્પેસ ખૂબ જ સરસ છે, જેથી આપણને ફૂલ્લી કમ્ફર્ટેબલ લાગે છે. ત્યારબાદ કારનો પાછળથી કંઈક અવયવ વ્યૂ મળી રહે છે. ત્યારબાદ વાત કરીએ તો રિયર AC વેન્ટ્સ પણ મળી રહે છે આપણને, અને અહીંથી આપણને ટાઈપ C અને USB પોર્ટ મળી રહે છે. કાર ખૂબ જ સરસ અને ખૂબ જ કમ્ફર્ટેબલ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કારના બૂટ સ્પેસની. અહીં આપણને 380 લીટરનો કારનો બૂટ સ્પેસ મળી રહે છે, જેમાં CNG કિટ પણ ફિટ છે. ત્યારબાદ આપણને અહીંયા ટૂલ કિટ પણ મળી રહે છે, જે એને નોઝલ જાય છે. કારની ટેલ લાઇટ આપણને LED મળી રહે છે, જેવો કારનો કંઈક આવો લુક દેખાય છે. ત્યારબાદ વાત કરીએ તો અહીંથી આપણે CNG અને પેટ્રોલ બંને ભરાવી શકીએ છીએ. અહીંથી CNG અને અહીંથી પેટ્રોલ. આપણે પેટ્રોલ ભરાવી શકીએ છીએ. ત્યારબાદ આવો કંઈક કારનો લુક છે. ત્યારબાદ કારના એન્જિનની વાત કરીએ તો આ છે કંઈ 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન, જે આપણે
ખૂબ જ સરસ એવરેજ આપે છે. ત્યારબાદ વાત કરીએ તો સિટી ડ્રાઈવમાં ખૂબ જ કમ્ફર્ટેબલ કાર છે અને જો હાઈવે પર વાત કરીએ તો થોડીક અંડર પાવર કાર લાગે છે. આ તો સ્વિફ્ટ ડિઝાયરનો ફૂલ્લી રિવ્યૂ. જો તમે આ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.